લોકશાહીના મહાપર્વ અને લગ્નશરાના સુખદ સંયોગ વચ્ચે ધાનેરામાં નવવિવાહિત યુગલોએ લગ્ન મંડપ છોડી મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધાનેરા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાન મથકો પર આસ્થા અને ઉત્સાહના અનોખા દૃશ્યો જોવા મળ્યા હતા, જેમાં અનેક વરરાજાઓ લગ્નવિધિઓ વચ્ચે સમય ફાળવીને મતદાન કરવા પહોંચ્યા હતા। થાવર, નાની ડુગડોલ અને ધાનેરા શહેરના મતદાન મથકો પર ફૂલોથી સજાવેલી લગ્નની ગાડીઓ અને સફારીમાં સવાર થઈને વરરાજાઓ જ્યારે પરંપરાગત પોશાકમાં આવ્યા ત્યારે અન્ય મતદારોમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું હતું। એક તરફ લગ્નનું આંગણું ગૂંજતું હતું તો બીજી તરફ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ નવદંપતીઓએ લોકશાહીના પર્વને પ્રાથમિકતા આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। અનેક જગ્યાએ વરરાજા અને નવવધુએ સાથે મળીને મતદાન કર્યું હતું અને આ પળને યાદગાર બનાવતા અન્ય લોકોને પણ અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। ગ્રામીણ સંસ્કૃતિના પહેરવેશમાં સજ્જ યુવાનોએ સાબિત કરી દીધું કે સામાજિક પ્રસંગોની વ્યસ્તતા છતાં દેશ અને સમાજ પ્રત્યેની ફરજ સર્વોપરી છે। વહીવટીતંત્ર દ્વારા પણ આવા જાગૃત મતદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર ધાનેરા પંથકમાં આજના મતદાનની ભારે ચર્ચા જોવા મળી હતી। ખરેખર લગ્નના ફેરા લેતા પહેલા લોકશાહીના આ પવિત્ર ફેરાએ સમાજમાં જાગૃતિનો સુંદર સંદેશ વહેતો કર્યો છે।